ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે બે મોટા રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે। આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે। આ નિમણૂક મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનના તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ કરવામાં આવી છે। ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ તેમણે રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું, જેના કારણે આ પદ ખાલી પડ્યું। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ખાલી જગ્યા ભરવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને વધારાનો કાર્યભાર સોંપવાનો આદેશ જારી કર્યો હતો। આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે આજે 15મી સપ્ટેમ્બરના રોજ મુંબઈના રાજભવન ખાતે શપથ લીધા। આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।